વર્ષ 2026 ચાલી રહ્યું છે, પણ દેશના કેટલાક ખૂણે આજે માનસિકતા સદીઓ પાછળ જીવે છે. પાટણના હાજીપુર ગામી દેવીપૂજક સમાજના યુવાનના વરઘોડા પર હુમલાની ઘટના સામે આવી છે. દેવીપૂજક પરિવારમાં યુવાન કૌશિકના લગ્ન હતા. ખુશીનો માહોલ હતો, પણ ગામના જ કેટલાક ઠાકુર સમાજના શખ્સોને આ ખુશી ન જીરવાઈ. દેવીપૂજક સમાજના યુવાનનો વરઘોડો હાજીપુર ગામમાં નીકળ્યો હતો તે સમયે ગામના જ કેટલાક શખ્સોએ જાતિસૂચક શબ્દો બોલી તમે અમારા મહોલ્લામાંથી વરઘોડો કેમ કાઢ્યો? બસ આટલી જ જાતિવાદી માનસિકતા સાથે વરરાજાને ઘોડા પરથી નીચે પછાડી દીધો, તેનો નવો સૂટ ફાડી નાખ્યો. દીકરાને બચાવવા વચ્ચે પડેલી તેની માતા અને કાકીને પણ મારવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ. આ મામલે બાલીસણા પોલીસ મથકે 5 શખ્સો સામે ગુનો તો નોંધ્યો છે, પણ સવાલ એ છે કે આ જાતિવાદીના ઝેરમાં આવા પરિવારો ક્યાં સુધી આવી નફરતનો ભોગ બનતા રહેશે? ક્યારે સુધરશે આ માનસિકતા? મારા લગ્ન પ્રસંગે હાજીપુર ગામમાં મારો વરઘોડો નીકળ્યો હતો. તે દરમિયાન અચાનક મારા પર અને મારા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હોવાનો મને પોલીસમાં આક્ષેપ કર્યો છે. મારી ફરિયાદ મુજબ વરઘોડા પર પથ્થરમારો કરવામાં આવ્યો, ત્યારબાદ મને ઘોડા પરથી નીચે ઉતારીને મારવામાં અને મારપીટ કરવામાં આવી છે. આ ઘટનામાં મારા સોનાના દાગીના, દોરો તેમજ હાથમાં ચાંદીની લક્કી પણ ગુમ થયાની આશંકા છે. મેં પોલીસમાં ઉલ્લેખ કર્યો છે. આ મામલે મેં ઠાકોર રામાજી ચેનાજી ઠાકોર, સંજયજી દીપાજી ઠાકોર, કૌશિકજી પકાજી ઠાકોર, મેહુલજી ચીકાજી ઠાકોર અને તેમજ રાહુલ માનસિંહજી સામે ફરિયાદ નોંધાવી છે બાલીસણા પોલીસ સ્ટેશનમાં. હવે મને પોલીસ અને પ્રશાસન સાથે નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહી કરવાની આશા છે. હું કોઈ સમાજ વિરુદ્ધ નથી. મારી માત્ર એટલી જ માંગ છે કે લોકો કાયદો હાથમાં લીધો છે તેમને સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી ભવિષ્યમાં કોઈ બીજા પરિવાર સામે ઘટના ન બને. મને અને મારા પરિવારને ન્યાય મળે તેવી હું સરકાર અને પોલીસ તંત્ર પાસે વિનંતી કરું છું.